સુરત શહેરના અશ્વિની કુમાર રોડ પર આવેલી ટીપી સ્કીમ નંબર 4ના ફાઇનલ પ્લોટ નંબર 4 થી 23 મામલે મોટો વિવાદ ઊભો થયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જગ્યા રેસિડેન્શિયલ ઝોન માટે નિર્ધારિત છે। તેમ છતાં અહીં એન્થમ અને મહેક પાર્ક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો સ્થાપવાની તૈયારી ચાલી રહી છે। બાજુમાં આવેલી ધર્મિષ્ઠા પાર્ક, શ્યામ સુંદર સોસાયટી સહિત 4 સોસાયટીના રહીશોએ પાલિકા દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પરમિશન કઈ રીતે અપાઈ તે અંગે સવાલો ઉઠાવ્યા છે। લોકોએ આક્ષેપ કર્યો છે કે ઉદ્યોગોને કારણે ભવિષ્યમાં પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી થશે। સોસાયટીના રહીશો દ્વારા એકઠા થઈ અને આ ગેરરીતિ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, અશ્વિની કુમાર રોડ અને ટીપી ફાઇનલ પ્લોટ નંબર 4 થી 23 મામલે મોટો વિવાદ, શું વિગતો? બિલકુલ ચોક્કસપણે મહિલાઓ દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે સોસાયટીઓની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રીઝનો જે ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝનો બહિષ્કાર જે છે તે કરવામાં આવી રહ્યો છે, કારણ કે મહિલાઓ અને ખાસ કરીને અલગ અલગ સોસાયટીના લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવ્યો હતો કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના લોકો જે બાંધકામ જે સોસાયટીઓમાં ન થવું જોઈએ તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। વિગતવાર વાત કરવામાં આવે તો વરાછા વિસ્તારની અંદર રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો દ્વારા કોટેજ ઇન્ડસ્ટ્રીઝના આયોજનો તથા પ્લાનિંગ અટકાવવા અને રદ કરવા સરકારી કચેરીઓમાં અરજી કરવામાં આવી છે। અરજીઓ કરવા છતાં પણ કોઈ નિરાકરણ જે છે તે નથી આવવામાં આવી રહ્યું। આ અંગેની જરૂરી કાનૂની કાર્યવાહી અધિકૃત કોર્ટમાં કરવાની પ્રોસેસ પણ શરૂ કરવામાં આવી છે। વરાછા ખાતે આવેલા જમીનમાં કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ, કોમર્શિયલ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ આયોજનો તથા પ્લાનિંગો સતત વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો। નોટિસ વેપારી ભાઈ દલાલો તેમજ જાહેર જનતાના ખાસ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ, જે હાથમાં પ્લે કાર્ડ લઈને રસ્તા પર વિરોધ જે કરવામાં આવ્યો રહ્યો છે। જે સોસાયટીઓમાં ઇન્ડસ્ટ્રીઝ ન બાંધવા માટેની જે છે વાત કરવામાં આવી રહી છે, કારણ કે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરવામાં આવતી હોય ત્યારે આજુબાજુની અંદર ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોય છે અને તેના જ કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે। મહિલાઓ હોય મોટી સંખ્યામાં જે સોસાયટીના લોકો અત્યારે વિરોધમાં જોડાયા છે અને એક જ વાત કરવામાં આવી રહી છે કે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઊભી ન કરવામાં આવે અને ખાસ કરીને કોઈ પણ પ્રકારે ત્યાં બાંધકામ ન થવું જોઈએ। જ્યારે સોસાયટીની અંદર જ આ જે બાંધકામ ઊભું કરવામાં આવતું હોય ત્યારે સ્થાનિક રહીશો દ્વારા તંત્રને અને જે સુરત કલેક્ટરને અલગ અલગ જગ્યા પર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તેનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી। ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિલાઓ અને સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે જો બાંધકામ ઊભું કરવામાં આવશે તો સખત વિરોધ આવનારા સમય દરમિયાન પણ કરવામાં આવશે। સાથે સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રાજકીય નેતાઓ માત્ર ને માત્ર જ્યારે જ્યારે ઇલેક્શન આવતું હોય ત્યારે મત લેવા માટે આવતા હોય છે, પરંતુ આવો જ્યારે બાંધકામ ઊભું કરવામાં આવતું હોય ત્યારે જનતાની સાથે ઊભા નથી રહેતા અને આવનારા સમય દરમિયાન જો આ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરવામાં આવશે ત્યારે જનતા ચૂંટણીનો બહિષ્કાર પણ કરશે તેવું સ્પષ્ટ મહિલાઓ પણ જણાવી રહી છે। એટલે હાથમાં જે પ્લે કાર્ડ લઈને, બેનરો લઈને અત્યારે વિરોધમાં નીકળ્યા છે। એક જ વાત કરવામાં આવી રહી છે કે સોસાયટીઓનો જે કોમન પ્લોટ છે ત્યાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ જે ઊભું કરવામાં ન આવે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે અને આ ઉગ્ર વિરોધ આવનારા સમય દરમિયાન પણ કરવામાં આવશે। જો કે આ બાંધકામ ન કરવામાં આવે તો આવનારા સમય દરમિયાન જે છે તે બાહેધરી પણ આપી છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ।